તો આ તરફ સુરતની તાપી નદીમાં પણ પાણી છોડાયું છે। 1.25 લાખ ક્યુસે પાણી તાપી નદીમાં છોડાયું। ઉકાઈના 9 ગેટ ખોલી પાણી છોડવામાં આવ્યું છે। તાપીમાં નવા નીર આવતા કોઝવે ઓવરફ્લો થયો છે। તાપી નદી સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહી રહી છે। ભારે વરસાદથી ઉકાઈ ડેમના નવા નીરની આવક થઈ છે। જો કે આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। આખું વર્ષ સિંચાઈ માટે પાણી ભરપૂર મળી રહેશે, કારણ કે તાપીમાં નવા નીર આવ્યા છે। તાપી નદી જે છે તેમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમના દરવાજા 9 ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે ઉકાઈ ડેમમાં નવા નીર આવ્યા છે અને 24 દરવાજામાંથી 9 દરવાજા ખોલી દેવાતા 1.25 લાખ જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। સુરતમાં આવેલ રાંદેર જે કોઝવે છે, રાંદેર અને સિંગાપુરને જોડતો કોઝવે, તે 2 દિવસ પહેલા સલામતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો હતો। ત્યારે તાપી નદીમાં નવા નીર આવતા જે કહી શકાય છે કોઝવેની સપાટી પણ 6.82 મીટર સપાટીએ ઓવરફ્લો થયો છે। જોઈ શકાય છે કે તાપી નદીનું રમણીય રૂપ જોવા મળી રહ્યું છે। તાપી નદી સિઝનમાં પહેલીવાર બંને કાંઠે વહેતી થઈ છે। ભારે વરસાદને કારણે ઉપરવાસને કારણે ઉકાઈ ડેમમાં નવા નીર આવ્યા છે। ડેમની સપાટી જાળવી રાખવા માટે ત્યાંથી તાપી નદીમાં પાણી છોડાતા તાપી નદીમાં નવા નીર આવ્યા છે। જોઈ શકાય છે કે સિઝનમાં પહેલી વખત આ કોઝવે છે ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો હતો, તેના સીધો નવા નીર જે છે ઉકાઈ ડેમમાં આવ્યા હતા। ત્યારે ઉકાઈ ડેમની લેવલ જળવાઈ રહે તે માટે ઉકાઈના તંત્ર દ્વારા 1.25 લાખ જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું। તેને કારણે જે તાપી નદીમાં બનાવવામાં આવેલ કોઝવે પણ ઓવરફ્લો થયો છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।